વાપીના ડુંગરામાં 4.40 કરોડના ખર્ચે વિકસાવાયેલા ઘાંચિયા તળાવનું નાણામંત્રીના હસ્તે લોકાર્પણ. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં બનાવવામાં આવનાર માર્ગો અને સ્ટ્રીટ લાઇટના અંદાજિત 24.49 કરોડના ખર્ચે થનાર કામોનું ખાતમુહૂર્ત અને વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ ડુંગરા પીરમોરા ખાતે 4.40 કરોડના ખર્ચે 4.72 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ ઘાંચિયા તળાવના વિકાસના કામનું લોકાર્પણ રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. વાપી પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન પાઠવી કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે વાપી પાલિકાના અત્યાર સુધીના ઇતિહાસમાં દરેક ચૂંટાયેલા પ્રતિનિધિએ સુંદર કામગીરી કરી છે. પીવાના પાણી, ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થાના કામો સુપેરે પાર પડ્યા છે. ચણોદ ડુંગરા માટે પાણીની ટ્રીટમેન્ટ પ્લાન્ટ તૈયાર થવાને આરે છે. એક સીઈટીપી પ્લાન્ટ ચાલુ થઈ ગયો છે અને બીજો સીઈટીપી પ્લાન્ટ ચાલુ થવાની તૈયારીમાં છે. ડુંગરામાં બુલેટ ટ્રેનનું સ્ટેશન આવતા ડુંગરા મોટા સિટીમાં પરિવર્તિત થવા જઈ રહ્યું છે. વધુમાં મંત્રીએ ગામના વિકાસ અને સફાઈના કામો મ્યુનિસિપલ કમિશનર અને તેમની ટીમ સુંદર રીતે કરી રહી હોવાનું જણાવ્યું હતું. સ્વાગત પ્રવચનમાં વાપી મનપાના કમિશનર યોગેશ ચૌધરીએ જણાવ્યું કે આ તળાવની ફરતે પહેલા ખૂબ જ ગંદકી હતી. આજે વિકાસ થયેલા આ તળાવની ફરતે લોકો સવાર સાંજ વોક કરી શકશે. પરિવારજનો હરવા ફરવા આવી શકશે. વાપી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ ડુંગરા, છીરી, કરવડ અને સલવાવમાં વિકાસના વધુ કામો થયા છે. આ લોકાર્પણ સમારોહમાં વાપી મહાનગરપાલિકાના નવા લોગોનું અનાવરણ પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું. સાથે જ વાપી મહાનગરપાલિકાના નવા લોગોના વિજેતા સ્પર્ધક રોમિત બચુભાઈ પટેલને 21,000ના ચેકનું ઇનામ વિતરણ અને સન્માનપત્ર પણ અર્પણ કરવામાં આવ્યું હતું. આજના કાર્યક્રમમાં વાપી મનપાના વિવિધ વિસ્તારના કુલ 9 માર્ગોના અંદાજે 23.76 કરોડના કામો અને વિવિધ વિસ્તારના કુલ 3 માર્ગો પર સ્ટ્રીટ લાઇટના અંદાજે 73 લાખના કામોનું ખાતમુહૂર્ત મંત્રીના હસ્તે કરવામાં આવ્યું. વલસાડ માર્ગ અને મકાન વિભાગના સિટી ઇજનેર જતીન પટેલે વિકાસ કામોની રૂપરેખા આપી હતી, જ્યારે આભાર વિધિ વાપી મનપાના નાયબ મ્યુનિસિપલ કમિશનર અશ્વિન પાઠકે કરી હતી. આ પ્રસંગે પાલિકાના પૂર્વ પ્રમુખ કાશ્મીરા શાહ, માજી ઉપપ્રમુખ અભય શાહ, જિલ્લા સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, વાપી વીઆઈએ પ્રમુખ સતીશ પટેલ સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કોઈ પણ નગરપાલિકા મહાનગરપાલિકા બને ત્યારે એક વખત હતો કે ગામમાંથી નગરપાલિકા બને, નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને તો અમુક વિસ્તારનો વિકાસ બહુ મોડો થાય. લોકોને એમ જ થાય કે અમે પંચાયતમાં હોત તો સારું થાય. પરંતુ હવે જ્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈની સરકારમાં આ બજેટમાં 2300 કરોડ જુદા આ બધી 9 નગરપાલિકા માટે ફાળવવામાં આવ્યો છે. એટલે બધી નગરપાલિકાના વિસ્તારોનો તો વિકાસ થશે, સાથે સાથે જે નવા ગામો જોડાયા છે એનો પણ ચોક્કસ રીતે વિકાસ થવાનો છે. અને આપણે દર ચોમાસામાં જે આપણને તકલીફ પડે છે તો આ વખતનું આયોજન એવું કરવામાં આવ્યું છે. મને ખાતરી છે કે